જો એ બાજી જાય એ રે રે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જ છો? તો મારા એક ઓર નવા વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો જો હું આવી છું એક ઓર નવો વ્લોગ લઈને. તો જો વાડી જ છો ને, આમ જો ઘઉં વાવી દીધા છે. ઇનકા જાજા ટાઈમથી વ્લોગ ન થાય એટલે કભી ન હોય. અહીંયા ઘઉં છે ને ઓલી કામ જાય ને આ બધું હમણાં છે. તો જો હું થઈ ગયો છું હવે નિશાળે જવા માટે તૈયાર. બસ 5-10 મિનિટમાં નીકળવાનું થાય છે, બસ આવી જાય એટલે. અને જો આપણી ગાયું બાંધી છે અહીંયા શું, અને અહીંયા આપણું ખેતર છે. જો નાનકું અમથું ખેતર છે ને જો ભાઈ સામે આડી અડે બાંધીશ. અને જો હું તમને એક વસ્તુ બતાવું. આ છે અમારા કૂતરાનું મહેલ. અહીંયા કૂતરા હાટું બનાવીશ ને ગંદા છે ને હાટું જો. અને આ છે ઉમરો, બહુ મોટો છે. આમ જો આમ ફળી છે ને અત્યારે જો ઓકળામાં પાણી હાવ સુકાઈ ગયું છે. પહેલાં બહુ પીલું હતું કૂવો, અત્યારે થોડોક હેઠો એ જ કૂવામાંથી પાણી આમ બહાર આવતું હતું. આથી સામેથી આમ જતું હતું. અત્યારે જો ઓકળામાં પાણી સુકાઈ ગયું છે ને અત્યારે ખડ થઈ ગયું છે. અને જો ભાઈ ધો અહીંયા બેઠો બેઠો મેલ ઉખાડે છે. શું કરે છે? હાથ પગ ધોતો બને કે મેલું કાઢતો રહીશ. આપણે જો ટીકડી લઈ હતી નાવા બાવાનું નહીં, હાથ પગ ધોઈને બસ નિહાળી દીધો. આવવાની ટીકડી લેવાય, આવવાનું કાંઈ નવાતું નવાય નહીં. તો તમારે કેવડા ઘઉં છે કોમેન્ટ કરીને જોજો. અમારે આવડાવડે છે. પછી અહીંયા મેથી છે, પાલક છે, અહીંયા પછી મૂળાનું વાયુ છે, પછી આમાં કંઈક બીજું છે, અને મેથી છે. પછી જો અહીંયા લહણ છે, લહણ ઘર કોઈ જ નથી. અહીંયા છે પછી આમ ઘરનું છે. અહીં કાવલું વાઢવાળું ખડશે. પછી અહીંયા જો ખડનો એક બ્લોક લે. અને હાલો તો આપણે નિશાળ જવા માટે થઈ જશે રેડી છે. તો પછી દફતરને ટિફિન ઉપાડીને થઈ જાય હાલતા. હાલો થઈ ગયા રેડી. હાલો ઓકે ફોન. તો બાય બાય યુટ્યુબ ફેમિલી. તો મિત્રો જો હું નિહાળેથી આવી ગયો છું ભણીને પાછો. અને અત્યારે આમ જો નજારો થઈ ગયો એક નંબર. જો હું આવી ગયો છું અને લેસને કીને નાખ્યું છે. અને જો ગાયને મેં નીણ નહીં દીધી. જો ખાય છે. બે ગાયું છે. આ બે ને વેસવાની છે. જો એને લેવી હોય તો આપણી વડીએ પૂરી દેજો. જો કૂતરો કૂતરો છે મારો કૂતરો. જો અહીંયા રહેશે. 3 છે પણ બે કંઈક બીજી વીએ જશે ને બે આ એક છે. જો હાલ જો 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 આવું કંઈક છે આપણી વાડીનો નજારો. અત્યારે તો મસ્તીકાનો નજારો થાય. જો સનસેટ હો રહા નહીં, અત્યારે સનસેટ નથી થતો. પણ જો આપણું ઘર પાછળથી કંઈક આવું છે. જો અહીંયા બીજો તને આવી ગયો. જો બીજો આવી ગયો. જો એ બાજી જાય રે રે બાજુમાં રે બાતા ને લે રે ઉશ આ મેજો બહુ ખારો. જો હાલ ગલું જો આ ત્રીજો હતો ને આવી ગયું.
જો જો ઈની આરે તન જો ઈની આરે તો ચોટી ગયા આ મજો આય જો જાય આય ગલુ આય આને માર તેડો પડશે નગર કે ઓલામને ટાળ દે એમ છે જો આને માર તેડો પડ્યો નગર હમણાં ઓલામને ટાળ દે જો સમજ કાળું અને આ ભૂરું ને ઓલ્યું કાળા મોઢાળું જો આ મજો બહુ ખારો છે જો ઉશ અશ જો એ બાજે જો આ જો ને આ મજો આ બહુ ખારો છે જો ઉશ લગ એ જોજે ઓલા પાસે જશે જો અહીંયા બીજું બેઠું ને જો સામે એની પાસે જઈને એનો વારો કાઢશે માજે ને બેન મારી બહુ વેર હાલી તું હાલ ઉશ આ તો બહુ એવાયું છે મારું હાલ કાળું મેજાને કેમ આપણા હાથ ખાઈ દો એમ કરે છે ઇન્સાની માંસનો સ્વાદ લેવો છે મેદાન જો લે પણ તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી જ તે મળવી નવા વ્લોગમાં ત્યાં સુધી બાય